નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। થેલેસીમિયા અને કેન્સર પીડિત દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે। 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક, ઇન્કમટેક્સ વિભાગ અને ભારત વિકાસ પરિષદના સહયોગથી રક્તદાન કેમ્પો યોજાશે। ઉપરાંત 15 જૂને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગીર સોમનાથ શાખા થેલેસીમિયા મેજર બાળકોને દર મહિને નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવે છે। સંસ્થાના આગેવાનો દ્વારા વધુમાં વધુ લોકો રક્તદાન કરી માનવ સેવામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। શું તમને ખબર છે, તમારી માત્ર 15 મિનિટ કોઈના જીવન માટે અમૂલ્ય બની શકે છે? નમસ્તે, મારું નામ ડૉક્ટર ખેવના। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વેરાવળ વતી આપ સર્વ જનતાને અપીલ કરવા માંગુ છું, 14 જૂને વિશ્વ બ્લડ ડોનર ડે નિમિત્તે અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં 14 જૂને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે, કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે, આઈટી ડિપાર્ટમેન્ટમાં અને હનુમાન કથામાં તથા 15 તારીખે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો સૌ સાથે મળી રક્તદાન કરીએ, કોઈને જીવનદાન કરીએ। આભાર।